નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। વાત એલઆરડી જવાનોને લઈને પણ કરીશું અને બીજી વાત ગામ કે જેના દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે દારૂ વિશે, એ વિશે વાત કરીશું। પરંતુ જે પત્ર લખવામાં આવ્યો છે એલઆરડી જવાનોને લઈને એ પહેલા વાત કરીએ। આજના સમયમાં સરકારી નોકરી મેળવવી એટલે માત્ર નોકરી જ નહીં, પરંતુ એક આખા પરિવારના સપનાની સાથે જોડાયેલો સંઘર્ષ હોય છે। ગુજરાતમાં લોકરક્ષક કેડરની લગભગ 12,000 જેટલી જગ્યાઓ માટે 10 લાખથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ પણ આવ્યું। પરંતુ પોલીસ ભરતી પ્રણાલીની સામે કેટલાક પ્રશ્નો ઉઠ્યા છે। બેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર કે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી અને જણાવ્યું કે દોડ અને પ્રેક્ટિકલના ગુણ કાઢી નાખવાથી સૌથી વધારે નુકસાન એ યુવાનોને થઈ રહ્યું છે જે વર્ષોથી વહેલી સવારે ઉઠી દોડ, કસરત, ફિઝિકલ ટ્રેનિંગ કરતા આવ્યા છે। શહેરી વિદ્યાર્થીઓને જે તક મળે છે ભણવાની, કોચિંગની, એ સમાન તકો ક્યાંક ને ક્યાંક ગામડાના યુવાનોને તુલનામાં ઓછી મળે છે। જેઓ પ્રેક્ટિકલના માર્ક્સથી સરભર કરી શકતા હતા, પરંતુ હવે તેમના માટે અઘરું થયું છે। તેમણે કહ્યું છે કે આ નિર્ણય ખાસ કરી ગામડાના ઓબીસી, એસસી, એસટી સમાજના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે જ્યારે ફિઝિકલ રીતે સક્ષમ ઉમેદવારો પાછળ રહી જાય છે। આટલું જ નહીં, મેથ્સ, રીઝનિંગની પણ તેમણે વાત કરી કે અતિશય વેઇટેજ વધારી દેવામાં આવ્યું છે। પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 75%, પીએસઆઈની પરીક્ષામાં 100% જેટલું છે। જ્યારે જીપીએસસીની વાત કરીએ તો એ પ્રિલિમ પરીક્ષામાં વેટેજ 15% છે, નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5% છે। તો પછી 100% સુધી અત્યારે રાખવામાં આવ્યું છે, પાછળનું ગણિત શું છે? તેમણે કહ્યું કે ગુજરાતના લગભગ 80% વિદ્યાર્થીઓ એ આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડથી આવે છે કે જેમના માટે આ અઘરું થઈ જાય છે। વિદ્યાર્થીઓ મેથ્સ અને રીઝનિંગમાં પાછળ રહી જાય છે અને સીધા ભરતીમાંથી બહાર થઈ જાય છે। નેગેટિવ માર્ક્સની વાત પણ કરી। અઘરા પેપરના કારણે યોગ્ય ઉમેદવારો 40% સુધી નથી પહોંચી શકતા। 2023ની તલાટીની પરીક્ષાનું પણ તેમણે કહ્યું કે એ ઉદાહરણ હતું જ્યાં જનરલ સિવાયના વર્ગોનું કટ ઓફ 40%થી નીચે ગયું હતું। એટલે આ તમામ વાતો તેમણે પત્રમાં લેખિત રજૂઆત કરી છે। ઉમેદવારોનો સવાલ છે કે આવું કેમ? અને એટલે અહીંયા સવાલ થઈ રહ્યો છે કે શું પોલીસ ફોર્સને શારીરિક રીતે સક્ષમ, ખડતલ કે પછી ચપળ યુવાનો જોઈએ છે કે માત્ર કોચિંગ આધારિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો? શું ઉમેદવારો સાથે આ અન્યાય થઈ રહ્યો છે અથવા તો જે કોઈ નિર્ણયો છે તો એ નિર્ણયો શા માટે લેવામાં આવ્યા છે, શું છે એ તર્ક, એ તમામ વસ્તુ જાણવાનો પ્રયત્ન કરીશું આજના આ મહામંથનમાં। અને આજ મુદ્દા પર સૌથી પહેલા વાતચીત કરીશું જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર આપણી સાથે। ભરતજી, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના મહામંથનના કાર્યક્રમમાં। ભરતજી, જે આપે ભરતીના મુદ્દામાં ફેરબદલીની માંગ કરી છે, દોડના ગુણ દૂર કરવાની અસર ઉમેદવારો પર પડી રહી છે, આ માંગ કેમ આપના દ્વારા કરવામાં આવી છે? જે પ્રમાણે ગત વર્ષે પણ પોલીસની અને પીએસઆઈની ભરતીની અંદર મહેસાણા ખાતે અમે લગભગ 10,000 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવાની અને જમવાની સગવડ કરી હતી। ત્યારે અમે રાત્રે યુવાનોને મળ્યા તો દરેક યુવાનની એક જ રજૂઆત હતી કે સાહેબ, અમે સવારે વહેલા ઉઠી અને દોડની પ્રેક્ટિસ કરીએ છીએ, ઊંચી કૂદ, લાંબી કૂદ, મેદાન માટે અમે તમામ ફિઝિકલી અમે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે જે દોડના ગુણ હોય એ ગુણ એટલે કે માર્ક્સ કાઢી નાખવામાં આવ્યા છે, જેના કારણે ગામડાનો ફિઝિકલી ફિટનેસ ધરાવતો યુવાન એનું મોરલ ડાઉન થાય છે અને ગામડામાંથી આવતા ખડતલ યુવાનો જે કૌશલ્ય ધરાવે છે એવા યુવાનો પોલીસ ભરતીની અંદર ક્યાંક નાસીપાસ થાય છે। એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે કે આવા યુવાનોને પોલીસ ભરતીની અંદર આવવા માટે આતુર હોય છે, પરંતુ દોડના ગુણ નહીં મળવાને કારણે ઘણા બધા યુવાનો ત્યાંથી જ બ્રેક મારે છે અને પોલીસ ભરતીમાં આવતા અટકાય છે। એટલે આવા જે 15 થી 20 ગુણો જે આપવામાં આવતા હતા એ ગુણો આપવા જોઈએ। અને બીજી બાજુ આપણે જોઈએ તો આ જે યુવાનો પોલીસ ભરતી અને પીએસઆઈની ભરતીની અંદર જે આવે છે અને મેથ્સ, રીઝનિંગની અંદર એટલું બધું વેઇટિંગ આવે છે, વેટેજ આવે છે અને એના કારણે લગભગ 80% ગુજરાતના યુવાનો જે આર્ટ્સ અને કોમર્સ સાથે સંકળાયેલા છે એ યુવાનોને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે। એટલે આવા અન્યાયકારી નિયમો દૂર કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે।
ઓકે ભરતજી, સવાલ એ પણ છે કે શું આપનું મત છે કે શારીરિક ક્ષમતા વગર ટેકનિકલ પરીક્ષા આધારિત પોલીસ ભરતી એ કેટલા અંશે યોગ્ય છે? આ વિશે આપનું શું મત? એકચ્યુઅલી એવું છે કે ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે, એટલે ફિઝિકલી ફિટનેસની જરૂર પોલીસમાં નથી હોતી, એવું પણ ઘણા કહેવાવાળા લોકો મને મળ્યા. પરંતુ આપણે જોઈએ તો ગામડામાંથી જે ઓબીસી એસસી એસટી ના જે યુવાનો આવે છે એ ખરેખર ફિઝિકલી ફિટનેસ ધરાવતા હોય છે. ટેકનોલોજીની સાથે સાથે આ પોલીસ ખાતાની અંદર, આ ડિપાર્ટમેન્ટની અંદર ફિઝિકલી ફિટનેસ વાળા યુવાનોની પણ જરૂર છે. માટે ચોક્કસપણે એવું કહી શકીશ કે ગામડાના યુવાનો માટે એની અંદર જે દોડના ગુણ જે કાઢવામાં આવ્યા છે, કાઢી નાખવામાં આવ્યા છે, એ ખરેખર એમને ગુણ આપવા જોઈએ એવું ચોક્કસ મને તો લાગી રહ્યું છે, પણ સાથે સાથે યુવાનોની પણ રજૂઆત છે. એટલે આ યુવાનોની રજૂઆતને લઈ અને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી. તો ગામડાના યુવાનોની તૈયારી અને મહેનત એ શહેરી યુવાનોની તુલનામાં કેવી છે? આપે વાતચીત કરી હશે એટલે એ પણ રજૂઆત આવી હશે. શહેરી યુવાનોની વાત કરીએ તો શહેરના યુવાનો પણ ઘણી બધી પ્રેક્ટિસો કરતા હોય છે, પણ ગામડાની અંદર ગરીબ પરિવારમાંથી આવતા જે યુવાનો છે એમને આ પોલીસ ભરતીની અંદર નોકરીની ખરેખર ખૂબ જરૂરિયાત હોય છે. શહેરની અંદર પણ જે યુવાનો પ્રેક્ટિસ કરી રહ્યા છે એમને પણ અમે બિરદાવીએ છીએ, પણ સાથે સાથે ગામડાઓની અંદર પૂર પરિસ્થિતિમાંથી આવતા જેના મા બાપ ખેતી સાથે સંકળાયેલા હોય, પશુપાલન સાથે સંકળાયેલા હોય, એ ફિઝિકલી ફિટનેસની અંદર ખરેખર બહુ ખડતલ હોય છે, મજબૂત હોય છે. એટલે શહેરની સાથે સાથે ગામડાના યુવાનને પણ આની અંદર દોડની અંદર ક્યાંક મોકો મળે તો એને ખરેખર પ્રોત્સાહન મળતું હોય છે, પણ ગુણ નહીં મળવાને કારણે ક્યાંક મેદાન પાસ કરવામાં એ નાસીપાસ થાય છે અને ક્યાંક પ્રેક્ટિસ કરવામાં પણ નાસીપાસ થાય છે. એટલે આ ગુણ હોવો ખૂબ જરૂરી છે. જીપીએસસીની પરીક્ષામાં જે મેથ્સ રીઝનિંગની આપણે વાત કરી છે 15% વાત છે અને નાયબ મામલતદારમાં 12.5%, પીએસઆઈમાં 100 અને કોન્સ્ટેબલમાં 75%. આ વેટેજ કેવી રીતે આપને ખોટું લાગી રહ્યું છે? આ વાતને લઈને આપની પાસે કોઈ રજૂઆત આવી કે કેમ? મેં કહ્યું ને કે જે પ્રમાણે જીપીએસસીની એક્ઝામ હોય કે નાયબ મામલતદારની એક્ઝામ હોય એની અંદર 12 થી 15% જેટલું વેટેજ હોય છે, પરંતુ આની અંદર 80% થી લઈ અને પીએસઆઈ ની અંદર 100% વેટેજ જયારે આવી રહ્યું છે તો 80% જેટલા યુવાનો આર્ટ્સ અને કોમર્સ સાથે સંકળાયેલા છે. તો આ યુવાનોને તો ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. સાથે સાથે જે 40% જોગવાઈ છે એ જોગવાઈ તો ખરેખર દૂર કરવી જ જોઈએ, અને આ જોગવાઈ દૂર થશે તો આ તમામ યુવાનોને ન્યાય મળશે. એટલે ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે મેથ્સ રીઝનિંગનું જે વેટેજ છે એ અન્યાયકારી છે, એટલે આ પણ એક દૂર કરવું જોઈએ. ઓકે, જે હમણાં 40%ની જોગવાઈની આપે વાત કરી, દૂર કરવાની માંગ કરી છે, તો અન્યાયના કોઈ કિસ્સા આપની પાસે આવ્યા છે? કોઈ રજૂઆત કોઈ યુવકે આપની પાસે કરી હોય આ વાતને લઈને? અવાજ આવી રહ્યો છે આપ સુધી? એટલે 40%ની અંદર જો 40% જોગવાઈ દૂર કરવામાં આવે તો અનામતની જે બેઠકો છે એ બેઠકો ક્યાંક ને ક્યાંક અનામત વાળા એસસી એસટી ના ઉમેદવારોને તો અન્યાય થવાનો જ છે. સાથે સાથે ઈડબ્લ્યુએસ ની 30% જે બેઠક આપવામાં આવી છે અને અમને 20% ને 25% આપવામાં આવી છે. એટલે 40%ની જોગવાઈ તો દૂર કરવી જ પડે. 40%ની જોગવાઈ દૂર કરશે તો જ તમામ યુવાનોને ન્યાય મળશે. એટલે આપે કહ્યું ને કે જે પ્રમાણે રજૂઆત થઈ છે એ રજૂઆત 40%ની જોગવાઈ દૂર કરવા માટેની યુવાનોની અંદર લાગણી છે, યુવાનોની રજૂઆત પણ એ જ છે. એટલે યુવાનોની રજૂઆતને પગલે ધ્યાન આપી અને મેં આ લેટરની અંદર ખાસ ઉલ્લેખ કર્યો છે કે 40%ની જોગવાઈ દૂર કરવી જોઈએ. ઓકે, આપે આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, એ પહેલા ક્યાંય કોઈને રજૂઆત કરી હતી, કોઈની સાથે ચર્ચા કરી, તો પછી એ વાતનો શું પ્રતિભાવ આવ્યો હતો, શું લોકોએ કહ્યું હતું? ચોક્કસ મને લાગી રહ્યું છે અને યુવાનોને પણ એવું લાગી રહ્યું છે કે ફિઝિકલી તો ફિટનેસ હોવી જ જોઈએ. આ ગયા વર્ષે અને આ વર્ષે જ આ નિયમો લાવ્યા. પહેલા પણ દોડના ગુણ આપવામાં આવતા હતા અને મેદાન જે પણ પાસ કરી અને ગુણ આપવામાં આવતા હતા. એટલે ચોક્કસ મને લાગી રહ્યું છે કે દોડના ગુણની અંદર જો આ નિયમ સુધારવામાં નહીં આવે તો ફિઝિકલી પોલીસ ખાતાની અંદર જે ખડતલ મજબૂત યુવાનો આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આપણે બધા જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એવા યુવાનો પણ આવી શકે કે જે પોલીસની અંદર ફિટનેસ ના ધરાવતા હોય અને ક્યાંક પોલીસની અંદર. મુખ્યમંત્રીને આપે રજૂઆત કરી, એ રજૂઆતને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અત્યાર સુધી? કોઈ વાત કે આના પર એક્શન લેવામાં આવશે? હમણાં 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે, એટલે હજુ સુધી કોઈ રિપ્લાય મળ્યો નથી. પણ વિશ્વાસ રાખીએ છીએ કે આ ગુજરાતનું ભવિષ્ય, ગુજરાતના યુવાનો
અને પોલીસ ખાતાની અંદર સારા યુવાનોની જરૂર છે, એટલે આ યુવાનોની માંગણીને ધ્યાનમાં રાખી અને પોઝિટિવ રિપ્લાય અમને મળે એવી અમે આશા રાખીએ છીએ મુખ્યમંત્રી શ્રી પાસે. ઓકે ભરતજી, સવાલ એ પણ કે જો આ જ નિર્ણય યથાવત રહેશે, આમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, તો આપની આગળની લડત શું રહેશે? જે ઉમેદવારો સાથે અત્યારે ઉભા છો, કે અમે જયારે 31/8/18 જે પરિપત્ર એલઆરડી માટે કર્યો હતો, એ એલઆરડી ભરતીની સામે અમે અન્યાય સામે ઝઝૂમવા માટે અમારી આખી ટીમ, ઓબીસી એસસીની ટીમ લગભગ ઘણા બધા દિવસો ગાંધીનગરની અંદર આંદોલન કરી ચૂક્યા છીએ. અને આની અંદર જો પણ ન્યાય નહીં મળે તો ચોક્કસ અમારી ટીમ અને અમારા યુવાનો સાથે રાખી અને ગુજરાતના યુવાનો માટે થઈ આની અંદર અમે લડત આપવા માટે ચોક્કસ અમે ગાંધીનગરની અંદર આંદોલન કરવું પડશે તો કરીશું. વિધાનસભાની અંદર પણ જે પણ આંદોલન કરવું પડશે એ કરીશું. એટલે ચોક્કસપણે અમે યુવાનોની સાથે છીએ. અને હાલ જે યુવાનો તૈયારી કરી રહ્યા છે, જે ઉમેદવારો, એમને લઈને જો કોઈ વાત આપને રજૂ કરવી હોય, એમને કોઈ યુવાનોને ખાસ અમારા તરફથી એક વિનંતી છે કે આ જે સરકાર દ્વારા અથવા તો જે પણ અધિકારી બેઠા છે આ ભરતીની અંદર, એ નિયમો લઈને બેઠા છે. નિયમો તમારા માટે ખૂબ અન્યાયકારી છે, એટલે અમે તમારા માટે લડીએ છીએ. તો યુવાનોને મારી ખાસ વિનંતી છે, ગુજરાતના ભવિષ્યને મારી એક ખાસ વિનંતી છે કે અમે જે લડત આપી રહ્યા છીએ તમારા માટે આપીએ છીએ. તો અમારે જ્યાં પણ જરૂર પડે એ તમારા માટે થઈને આ લડતની અંદર તમે અમને સહભાગી બનો એવી અમે અપેક્ષા રાખીએ છીએ યુવાનો પાસે. ભરતજી, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વાતને લઈને પત્ર લખ્યો છે કે જે સિસ્ટમ છે એમાં થોડા ઘણી જે અલગ અલગ જગ્યા કે તેમ રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં ફેરફાર કરવામાં આવે. પોલીસ ભરતી, પીએસઆઈને લઈને વાત કરવામાં આવી છે કે ગામડાનો જે વિદ્યાર્થી છે એ ખડતલ હોય છે, એ વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષામાં વધારે માર્ક્સ લાવી શકતો હતો અને એ વસ્તુ સરભર કરી શકતો હતો. શહેરને જે વિદ્યાર્થી છે એમની તુલનાએ ક્યાંક ચાન્સ ઓછા મળી રહ્યા છે, આ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ હવે જે આખો નિર્ણયમાં બદલાવ લાવવામાં આવ્યો છે, તો એ નિર્ણયમાં બદલાવ શા માટે? અને વિદ્યાર્થીઓ સાથે તેમણે કહ્યું કે અન્યાય થઈ રહ્યા છે, તો આ અન્યાયને લઈને શું વાત છે, હવે એના પર ચર્ચા કરીશું. આજ મુદ્દા પર આપણી સાથે ગેસ્ટ પેનલમાં મહામંથનમાં આજે આપણી સાથે જોડાયા છે નેતા ભાજપ ડોક્ટર પરિમલભાઈ ત્રિવેદી, નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલભાઈ ત્રિવેદી, નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ સર આપણી સાથે જોડાયા છે, શુભમ શિંગાળા એલઆરડી ઉમેદવાર આપણી સાથે જોડાયા છે, અને બીજા એક પ્રદીપભાઈ છે એલઆરડી ઉમેદવાર જેવો છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત પ્રદીપભાઈ આપનાથી કરીએ. ભરતજી ઠાકોર કે જેમણે રજૂઆત કરી છે આ વાતને લઈને કે ક્યાંક યુવાનો સાથે, એસટી એસસી ઓબીસીના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે, એ ફિઝિકલ ટેસ્ટને લઈને, રિટર્ન ટેસ્ટને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે આપનું શું કહેવું છે? શું ખરેખર આ વાતને લઈને અન્યાય થઈ રહ્યો છે? કેટલા કપરા ચઢાણ છે આ જો નિયમોમાં ફેરફાર થયો છે ત્યારબાદના? પ્રદીપભાઈ. આજે પોલીસની નોકરીમાં દોડ, તાકાત અને સહનશક્તિની ખૂબ જરૂર હોય છે. ગામડાના યુવાનો પાસે પૈસા નહીં હોતા, એ ના દૂર સુધી ક્લાસીસ જઈ શકે, તો એમના માટે એકમાત્ર ફિઝિકલ એમના માટે એક બહુ સહારો બની જતો હોય છે. અને એમની પાસે તાકાત હોય છે, એમના ઘરે ઘણું ખેતરનું કામ હોય, કોઈને બીજું અન્ય કામ કરતા હોય, તો એમના માટે જો રનિંગના આ 25 માર્ક ઉમેરવામાં આવે તો એમનો ઘણો ફાયદો થાય. કેમ કે અત્યારે કોમ્પિટિશનના જમાનામાં પોલીસ એકમાત્ર એવી પરીક્ષા રહી ચૂકી છે કે જેમાં એ થોડું એફર્ટ આપો તો એ પાસ થઈ શકે. કેમ કે પોતાના કામ સાથે એમને કરવાનું તૈયારી કરતા હોય છે. જેમ કે હું મારી વાત કરું તો હું પણ એક મારા પપ્પા ખેતી કામ કરતા, હું પણ ખેતી કામ જોડે જોડાયેલો છું. તો અત્યારે હું ગાંધીનગરમાં જઈ શકું એમ નથી, તો હું ઘરે જ રહીને તૈયારી કરતો હોઉં છું. અને અત્યારે જો પેપર કોમ્પિટિશનના જમાનામાં પેપર ઘણા બધા ટફ થવા માંડ્યા ધીમે ધીમે, અને 40% ક્રાઇટેરિયા પણ આવી ગયો. એ બધું જોતા જો 25 માર્ક્સ ઉમેરવામાં આવે, આપણા રનિંગના માર્ક્સ ગણવામાં આવે, તો અમને ગામડાના વિદ્યાર્થીઓ, સેવાડાના વિદ્યાર્થીઓ ઘણો બધો ફાયદો થાય એમ છે. ઓકે, શુભમ પણ આપણી સાથે છે. શુભમ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે કે પહેલાની જે આખી સિસ્ટમ હતી, પ્રેક્ટિકલ માર્ક્સ એમાં એડ થતા હતા, અને હવે પ્રેક્ટિકલ માર્ક્સ આમાંથી નીકળ્યા છે એ વાત, અને એમાં ફેરબદલ કરવાની માંગ કરી છે. આ ફેરફારની માંગ ઉઠી છે, આપનું શું કહેવું છે? ખૂબ ખૂબ આભાર. હાલની જ પરિસ્થિતિ મુજબ જે રનિંગના માર્ક્સ કાઢેલા છે એ યથાયોગ અત્યારે જે છે એમને રાખવા જોઈએ. કારણ કે એનું રીઝન છે, કારણ કે 60 થી 70 દિવસમાં રનિંગ ચાલુ થશે. જો માર્ક રાખે તો ઉમેદવાર વધુ માર્ક ખેંચવા તરફ પ્રયત્ન કરે.
તો એના હિસાબે હાર્ટ એટેક આવવાના પ્રોબ્લેમ વધુ રહે. અને આજનો યુવાન એવો હોવો જોઈએ કે મેન્ટલ સ્ટેબલ હોવો જોઈએ અને દરેક સ્થિતિમાં પહોંચી વળે એવો હોવો જોઈએ. એટલે ઓકે શુભમ, મારો સવાલ એ પણ કે માર્ક ન મેન્ટલી કાઢવા સ્ટેબલ જોઈએ. હોવાની સાથે સાથે શું એટલું એ પણ જરૂરી નથી કે યુવાન ફિટ હોવો જોઈએ? ચોક્કસ એના માટે ટ્રેનિંગ તો છે ને. અને ભરતી બોર્ડ છે હા. તે બધી સંપૂર્ણ ગુજરાતને ધ્યાનમાં રાખીને નિયમ કોઈ પણ બનાવે, સિટી હોય ગામડા હોય કોઈ પણ. Okay. જે 25 મિનિટ છે એ ક્વોલિફાય બહુ ઇનફ છે. અને 30 થી 40 દિવસનો જ સમય છે. જે હાલ જે નિયમ છે એ યોગ્ય છે અને બરોબર રહેવા જોઈએ. ઓકે, સીપી દલાલ સર, હવે આપની પાસેથી એ વાત કાલે જે સમજવી છે. મોરબીમાં- ઓકે જી શુભમ, સીપી દલાલ સર આપની પાસેથી એ સમજવું છે જે શારીરિક ના જે ગુણ છે એ જે ગૌણ રાખવામાં આવ્યા છે, તો આ પાછળનું તથ્ય શું હોઈ શકે? આ પાછળનો તર્ક શું હોઈ શકે? શા માટે આવું કરવામાં આવ્યું છે? કારણ કે જો નિર્ણયમાં મૂકવામાં આવ્યો છે તો ઘણું બધું સમજી વિચારીને એ બધી વસ્તુ મૂકવામાં આવી હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાના વિદ્યાર્થીઓને આ વાતને લઈને સવાલ થઈ રહ્યો છે કે આવું શા માટે? હા મેડમ, પ્રથમ તો વીટીવીને આ પ્રશ્ન પ્રજા સમક્ષ મૂકવા માટે અને એની ચર્ચા માટે જે અવકાશ આપ્યો છે એ માટે અભિનંદન આપું છું. થેન્ક યુ સર. આપે જે સવાલ કર્યો કે હાલની રિક્રુટમેન્ટ સિસ્ટમમાં જે ફેરબદલી કરવામાં આવી છે તે વાત ઉપર હું આવું એની પહેલા હું થોડી જુદી વાત પોલીસના ફોર્સ બાબતમાં અને પોલીસની સંખ્યાબળ બાબતમાં પણ કરવા માંગુ છું કે જે આ બાબત સાથે સંપૂર્ણપણે સંકળાય છે. ભારતના નેશનલ પોલીસ કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું એક નેશનલ પોલીસ કમિશન ઓફ ઇન્ડિયા 1977માં રચના થયેલી. આ પોલીસ કમિશન જે હાલ અસ્તિત્વમાં છે તે સમગ્ર ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોલીસ ફોર્સની ભરતી, પોલીસની કાર્યપદ્ધતિ, પોલીસની સંખ્યાબળ અને પોલીસનો પ્રજા સાથેનો જે સંવાદ, આ બધા બાબતનું ચર્ચા કરી અને કમિશન ભારત સરકારને ભલામણ કરે છે. અને આ ભલામણના આધારે દરેક રાજ્ય એનો અમલ કરે એ રીતની એક કાર્ય પદ્ધતિ હાલ દેશમાં ચાલુ છે. આ પદ્ધતિમાં સને 2023-24 સાલમાં નેશનલ પોલીસ કમિશને એવું એક સૂચન કરેલું કે 1 લાખની વસ્તી હોય ત્યારે મિનિમમ 193 થી 197 પોલીસ ફોર્સ હોવો જોઈએ. એટલે કે 1 કરોડની વસ્તીએ 19,500 થી 20,000 નું પોલીસ સંખ્યાબળ હોવું જોઈએ. હવે આ આખા દેશ લેવલની વાત હતી. હવે એને આપણે ગુજરાતને લાગુ પાડીએ તો હું એ કહેવા માંગુ છું આપના માધ્યમથી પ્રજાની જાણ માટે અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે કે હાલમાં જે ગુજરાતની વસ્તી છે, સેન્સસ થઈ નથી પણ જે હાલની વસ્તી ગણવામાં આવે છે એ લગભગ 7 કરોડની આસપાસ ગુજરાતની વસ્તી ગણવામાં આવે છે. તો આ આધારે અને નેશનલ પોલીસ કમિશનની જે ભલામણ છે એના આધારે ગુજરાતનું પોલીસ બળ 1,36,000 ની આસપાસનું હોવું જોઈએ. આ પહેલો મુદ્દો મારો સરકારનું ધ્યાન દોરવાનું છે. જેની સામે ખરેખર અત્યારે ગુજરાતનું પોલીસનું મંજૂર મહેકમ હું બોલું છું માત્ર 84,000 છે. જે 84,000 પોલીસ મહેકમમાં પણ 15 થી 20% ઉણપ છે. એટલે કે એટલું ઓછું છે. હવે આ જે ઉણપ છે એ 15 થી 20% ને ગણો તો એ લગભગ 15 થી 20,000 પોલીસનું સંખ્યાબળ જે સરકારે 84,000 નક્કી કર્યું છે એમાં પણ ઓછું છે. હવે આ જે 15 થી 20,000 સંખ્યાબળ ઓછું છે એ પૂરવા માટે ગુજરાતની અંદર પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી કરે છે એણે 2025ની સાલમાં એટલે અત્યારે 13,000 આસપાસ પોલીસનું સંખ્યાબળ ભરતી કરવા માટેનું એક ફરી એકવાર આયોજન આપની પાસે આવું. આ વાત બીજો સવાલ, આપનો બીજો મુદ્દો ખૂબ ટૂંકમાં પ્લીઝ રજૂ કરો. ફરી એકવાર આપની પાસે આવું, આપની બીજી વાત પણ. ઓકે સર, હું એ જ પૂછી રહી છું. મારો બીજો મુદ્દો
મારો બીજો મુદ્દો એ કહેવાનો છે કે અત્યારની જે રિક્રુટમેન્ટ સિસ્ટમની અંદર હમણાં ચર્ચા થઈ એ મુજબ ગામડાના ઉમેદવારોને જે કંઈ પેલા દોડની અંદર અને ફિઝિકલ ફિટનેસના જે માર્ક્સ મળતા હતા તે જે અત્યારના રિક્રુટમેન્ટ બોર્ડે એમાં ફેરફાર કરવા માંગે છે એ મારી દ્રષ્ટિએ એ બરાબર નથી એવું હું સ્પષ્ટ માનું છું. અગાઉની ભરતી સિસ્ટમની અંદર ફિઝિકલ ફિટનેસ અને લેખિત પરીક્ષા બંનેનું મહત્વ બરાબર રહેતું હતું. લેખિત પરીક્ષાના પણ માર્ક ગણાતા હતા અને ફિઝિકલ ફિટનેસના પણ ગણાતા હતા. હવે હાલ જો આ પદ્ધતિને બદલવામાં આવતી હોય તો અગાઉના વક્તાઓએ જે વાત કરી અને જે પૂર્વ ધારાસભ્યએ સરકારશ્રીનું ધ્યાન દોર્યું એ વાત બિલકુલ વ્યાજબી છે કે ગામડાના ઉમેદવારો જે ફિઝિકલી ફિટ હોય છે એમને જો એમની દોડના અને ફિઝિકલ ફિટનેસના માર્ક બિલકુલ ગણવામાં ન આવે અથવા તો એને પૂરતો ન્યાય ન આપવામાં આવે તો આવા ઉમેદવારોને નુકસાન થશે એ વાત બિલકુલ સાચી છે. મારું એક બીજું સજેશન એવું છે કે જો સરકારશ્રી માત્ર લેખિત પરીક્ષા અને એના ઉપર ભાર મૂકવા આપતી હોય તો ડિવિઝન પાડી દેવા જોઈએ. ધારો કે ટેકનિકલ ભરતી હોય તો એમાં બરોબર છે કે એની પાસે ટેકનિકલ નોલેજ હોય એ વધારે જરૂરી છે, ત્યાં ફિઝિકલ ફિટનેસની જરૂર નથી. ધારો કે સાયબર ક્રાઇમ સર એ સજેશન પર ફરી એકવાર આપની પાસે આવું છું. ઓકે સર, સજેશન પર ફરી એકવાર આપની પાસે આવું. આ તો પહેલા આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા શું એ જાણી. નિકુલભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, જે વાત કરવામાં આવી છે, સીએમને પત્ર લખવામાં આવ્યો કે ફિઝિકલ ફિટનેસ એટલી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આમાં અન્યાય થઈ રહ્યો છે. આ વાતને લઈને આપનું શું કહેવું છે? સાથે મેથ્સની જે આખી વાત કરવામાં આવી છે, રીઝનિંગની વાત કરવામાં આવી છે, એ ભારણ પણ ક્યાંક વધારે છે. 40%ની જે વાત કરવામાં આવી છે, આ તમામ મુદ્દાઓને લઈને આપનું શું કહેવું છે? સૌ પ્રથમ તો 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે મહેકમની વાત મારા પોલીસ સરે કરી એ ખૂબ યોગ્ય વાત છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મહેકમ વધાર્યો નથી અને પૂરા મહેકમની ભરતી કોઈ દિવસ કરતી નથી. એ મુદ્દો ખૂબ જ ચિંતાનો છે. હવે વાત કરીએ ભરતી પ્રક્રિયાની. જ્યારે બી કોઈ પર્ટિક્યુલર પોસ્ટ માટે જરૂરિયાત હોય તો ડેફિનેટલી એને કઈ રીતના પસંદગી કરવા, એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, બધું નક્કી કરવાની સત્તા જે તે શું કહેવાય કે સિલેક્શન કમિટીના છે. પરંતુ અહીંયા જયારે સિલેક્શન કમિટી કોઈ નિર્ણય લે છે તો એના નિર્ણયો કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ થશે, એને કોને કોને અસર કરશે અને એના ટાર્ગેટ ઓડિયન્સ શું છે એ નક્કી કરવાનું ખૂબ જ જરૂરી હોય છે. અને એના ભાગરૂપે જે આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસના ભરતીમાં બહાર આવ્યું છે તો અમારા જે એક્સ ધારાસભ્યશ્રી દ્વારા જે રજૂઆત કરી છે એની જોડે અમે સહમત છે. કારણ કે ગુજરાતની અંદર જયારે પોલીસના ભરતી થતો હોય તો એમના જે શારીરિક શક્તિની વાત કરવામાં આવે તો એ પ્રાથમિક હોવું જોઈએ, એના ગુણ ડેફિનેટલી અંદર હોવા જોઈએ. તમે જે રીઝનિંગની વાત કરી તો અહીંયા ડેફિનેટલી જે પ્રકારે બીજી પરીક્ષાઓ થતી હોય એની અંદર જો રીઝનિંગની જે પર્સન્ટેજ મર્યાદા છે એ 10 થી 15% હોય છે તો આ પરીક્ષાઓની અંદર 100% સુધી શું કામ લઈ જવામાં આવી એવી એક ચિંતાનો વિષય છે. કારણ કે જયારે તમે ટાર્ગેટ ઓડિયન્સ ગ્રેજ્યુએટ રાખો છો તો એ ગ્રેજ્યુએટની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, મેડિકલ દરેક પ્રકારના ગ્રેજ્યુએટ આવી જાય છે. તો એ ટાર્ગેટ ઓડિયન્સને નક્કી કરીને તમારે એના વેટેજ નક્કી કરવા પડે. અને છેલ્લો મુદ્દો હું કહેવા માંગીશ કે 40%ની જે કટ ઓફની મર્યાદા મને ચોક્કસ યાદ છે કે સમસ્ત આદિવાસી સમાજ જે ગુજરાતનું છે સતત આ મુદ્દા ઉપર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અન્યાય ના થાય એના માટે સતત રજૂઆત મુખ્યમંત્રીને કરતી રહી છે કે કટ ઓફ ના આવવું જોઈએ. ઇવન તમે એક્સ આર્મી મેનને બી જોયા હશે કે એમણે પોતાના ધરણા કર્યા છે કે જયારે એમની ભરતી પ્રક્રિયા હોય અને એમની લેખિત પરીક્ષા લેવામાં આવે તો કટ ઓફ ના રાખવા જોઈએ, મેરિટ લિસ્ટ બનવું જોઈએ અને મેરિટ લિસ્ટના આધારે જેટલી બી જગ્યા હોય એ બધી ભરાઈ જવી જોઈએ. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ડેફિનેટલી એસસી, એસટી, ઓબીસી એના જે ઉમેદવારો છે ઇવન એક્સ આર્મી મેન જોડે બી અન્યાય કરે છે એવો અમારો સ્પષ્ટ આરોપ છે. અમારા જે બી આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે એના પર રજૂઆતો સતત કરતી રહેવામાં આવી છે, તેમ છતાં બી આ સંવેદનશીલ સરકાર નથી એવું અમારો સ્પષ્ટ આરોપ છે. જી ઓકે નિકુલભાઈ. પરિમલભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે. આરોપો લાગ્યા, નિકુલભાઈએ જે કહ્યું એ આપે સાંભળ્યું, ભરતજીભાઈની વાત પણ આપે સાંભળી. એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓ એક તરફ કહી રહ્યા છે કે ઉમેદવારો કહી રહ્યા છે કે અન્યાય થઈ રહ્યો છે આ વાતને લઈને કે બંનેને કેવી રીતે મળે છે એ ભણવાની, એ કોચિંગ ક્લાસની તક છે એ તો સૌ કોઈની સામે છે. શહેરના વિદ્યાર્થીઓને કેવી તકો મળે છે, ગામડાના વિદ્યાર્થીઓને કેવી. એટલે જે સરભર કરવાની રીત છે, સરભર કરવાનું જે તક હતી ત્યાં ક્યાંક ઉપર નીચે થઈ રહ્યું છે, જે એક સૌથી મોટો સવાલ એમનો થઈ રહ્યો છે. બીજી વાત જે ટકાને લઈને કરવામાં આવે તો જીપીએસસીમાં
મેથ્સ રીઝનિંગ 15% છે, નાયબ મામલતદારમાં 12% જેટલું છે, તો કોન્સ્ટેબલમાં 75% અને પીએસઆઈમાં 100% જેટલું કેમ? આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. સૌથી પહેલા તો વીટીવીના દર્શકોને, પેનલના સભ્યોને અને આપને મારા નમસ્તે. જી સર. હવે પહેલી વાત તો એ છે કે સારા સમાચાર એ છે કે ભરતી થવાની વાત ચાલે છે, એની પર ચર્ચા ચાલે છે અને જે 13,000 જેટલા લોકરક્ષક દળ અને પીએસઆઈની આવનાર સમયમાં જે મોટા પાયે ભરતી થવાની છે એની ઉપરની આ ચર્ચા છે અને એમાં કેટલીક ગેરસમજો છે જે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યએ જે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે એના અનુસંધાનમાં. મારે રાધાબેન એક જ વાત કરવી છે કે આને સમજવાની જરૂર છે કે માની લો કે કોઈ પણ કેડરમાં હાયર પોસ્ટ હોય તો આમાં ક્વોલિફાઈડ જે ઉમેદવાર છે એનું લેવલ અલગ હોય છે, પરીક્ષાના પેપરો એવા હોય છે, પરીક્ષાની પદ્ધતિ એવી હોય છે અને એ પ્રમાણે એ પરીક્ષા લેવાતી હોય છે, એનો વાયવા પણ એવો લેવાતો હોય છે, મતલબ ઓરલ પરીક્ષા પણ એવી લેવાતી હોય છે. જે નીચેની ક્લાર્ક, જુનિયર ક્લાર્ક એવી જે પરીક્ષાઓ છે અથવા એ કક્ષાની જે પરીક્ષાઓ છે એટલે પેપરના ફોર્મેટ પણ પ્રમાણમાં ઇઝી હોય છે, એનો સિલેબસ પણ ઇઝી હોય છે અને પ્રમાણમાં એની જે લઘુત્તમ લાયકાત હોય, માની લો કે કોઈ એક જોબ માટે ધોરણ 10 પાસનું જે લેવલ હોય તો એ પ્રમાણની પરીક્ષાનું આયોજન આપણે બોર્ડ જે પરીક્ષા બોર્ડ છે કરતું હોય છે. હવે અહીંયા મારે એક જ મારા મિત્રોને આ બાબતમાં થોડીક મારું સૂચન કરવાનું કે માની લો કે એક આવી જે ભરતી હોય છે એમાં અરજીઓ લાખોની સંખ્યામાં આવતી હોય છે, કારણ કે એનું જે લેવલ હોય છે એન્ટ્રી લેવલ એ 10 પાસ કે 12 પાસ કે ગ્રેજ્યુએશન કે એવું હોય તો સ્વાભાવિક છે કે એની અંદર ઘણા બધા ઉમેદવાર જે છે અપેક્ષિત બને છે અને એટલા માટે એની સંખ્યા પણ વધે છે. એક વાત. બીજું, હવે માની લો કે પહેલો ક્રાઇટેરિયા એ છે કે ફિઝિકલમાં જે ઉમેદવાર પાસ થાય એ લેખિતમાં એલિજિબલ થાય. તો આનો અર્થ તો એવો થયો કે માની લો કે શહેરનો વિદ્યાર્થી છે અને એ ગામડા જેટલો સશક્ત નથી, એવું હમણાં ચર્ચામાં બધાએ કીધું, એની પાસે એવા સોર્સિસ નથી, એવી મજૂરી કરવા ટેવાયેલો નથી, તો એને તો પ્રથમ ક્લાસે મક્ષિકા જેવા હાલ થવાના. મતલબ કે એની જો ફિઝિકલ ફિટનેસ નહીં હોય તો એ લેખિત પરીક્ષામાં બેસવા માટે જ એલિજિબલ નથી થતો, તમે સમજો. હવે આ એક વાત કોના ફેવરમાં જાય છે? જે વિદ્યાર્થીઓ સશક્ત છે, ગામડામાંથી આવે છે, જેમને આ પોસ્ટમાં એક ઇંતજારી છે અને જેમનું જે ફિઝિક છે એ આને એલાઉ કરે છે, મતલબ કે સપોર્ટ કરે છે કે પોતે આમાં વધારે શહેરના વિદ્યાર્થીઓ કરતા વધારે સારો સ્કોર કરી શકે છે. તો પહેલો ક્રાઇટેરિયા એ છે કે ફિઝિકલમાં પાસ થાય એને લેખિતમાં બેસવાનો. તો એનો અર્થ એવો થયો કે ગામડાના વિદ્યાર્થીઓ માટે વિન વિન છે કે પહેલી તો એમના માટે બહુ સરળ છે, જે પેલા લોકો માટે અઘરું છે. હવે બીજી વાત એ છે કે જયારે એન્ટ્રી લેવલમાંથી એ સક્સેસ ગયા અને થવાના જ છે અને પછી જયારે લેખિત પરીક્ષામાં આવે અને એ વખતે કારણ કે આ એ પરીક્ષાનું લેવલ પ્રમાણમાં કોમ્પિટિટિવ એક્ઝામ જીપીએસસી ને બધા કરતા થોડુંક પ્રમાણમાં સહેલું છે એટલે એમાં થોડાક એ વધારે રાખે છે, કારણ કે એ વિદ્યાર્થીઓ સરળથી ફિઝિકલ પાસ કરી લેવાના અને એની સંખ્યા પણ વધારે હોવાની. તો એમાં એક મેરિટ બને. મેરિટ બનવા માટે કેટલાક એવા ક્રાઇટેરિયા રાખવા પડે કે બધા જેમાંથી નીકળી જાય એવું કરવા કરતા ફિલ્ટરેશન એવું કર્યું હોય કે જેના કારણે સશક્ત પણ હોય, થોડા જાણકાર પણ હોય, આજકાલના સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીના જમાનામાં એનો બધો ઉપયોગ પણ થઈ શકે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં માનનીય ગૃહમંત્રીશ્રી અત્યારે જે ગૃહ વિભાગનું રિફોર્મ કરી રહ્યા છે અને નવા તમે જોયું હશે અત્યારે તો ક્રાઇમની અંદર એટલી બધી ટેકનોલોજી અને એપ દ્વારા એનું રિફોર્મેશન થઈ રહ્યું છે, એમાં આ ઉમેદવારોનો ઉપયોગ કરવાનો છે. એટલે મને લાગે છે આમાં કોઈ ચિંતાનું કારણ નથી. મુખ્યમંત્રીશ્રી પણ એમની જે ધારાસભ્યશ્રીની રજૂઆત ઉપર વિચાર કરશે અને એમાં પણ એમને કંઈક લાગશે કે વિદ્યાર્થીઓને હિતમાં કરવાનું છે તો એ ચોક્કસ વિચારશે. ઓકે સર, આપે જે વાત કરી કે વિન વિન સિચ્યુએશન ગામડાના વિદ્યાર્થી માટે આપે જે ગણાવી કે ફિઝિકલી એ તરત જ પાસ કરી જશે, બહુ ઇઝી રહેશે. એટલે હવે આમાં એવું થાય છે કે જો ગામડાના વિદ્યાર્થીને એ જે રિટર્ન ટેસ્ટ હોય છે એમાં પણ એટલા માર્ક્સ લાવવા માટે મહેનત કરવી પડશે, તો સામે શહેરના વિદ્યાર્થીને પણ ફિઝિકલમાંથી પાસ થવા માટે મહેનત કરવું પડશે. એટલે બંને વસ્તુ ઇક્વલ થઈ. પરંતુ સવાલ સૌ કોઈ એ પૂછી રહ્યા છે કે માર્ક્સ જે ગણાતા હતા, પહેલા કાઉન્ટ થતા હતા, હવે એને હટાવી શું કામ દેવામાં આવ્યા છે? એની પાછળનો તર્ક લોકોને સમજવો છે. બહુ સારી વાત છે. જો આમાં આ કઈ રોકેટ સાયન્સ નથી. માની લો કે કોઈ પણ ભરતી પ્રક્રિયાની અંદર 1000 જગ્યા માટે 10 લાખ ઉમેદવાર આવે તો પ્રાથમિક લેવલે ફિલ્ટરેશન કરવું હોય તો ભાઈ કેટલાક ક્રાઇટેરિયા એવા કરો કે જેથી
જે ચુનાવની પ્રક્રિયા એટલે કે સિલેક્શન પ્રોસેસ છે એ સરળ બી થાય, પારદર્શક બી થાય અને એવા ઉમેદવારોની ફેવરમાં થાય કે જે ઉમેદવારો સિસ્ટમ માટે ઉપયોગી થાય. એક વાત. બીજી વાત કે માની લો કે એ માર્ક મેં તમને કહ્યું પ્રમાણે કે એના માર્ક રાખ્યા હતા, એ પરિસ્થિતિમાં એવું થાય કે ફિઝિકલમાં જે વિદ્યાર્થીઓ સશક્ત હોય પણ માની લો કે એ આની અંદર રિટર્નમાં એ ના કરી શકે અને રિટર્નમાં એમનું કોઈ નોલેજ બી ના હોય અથવા એ નોલેજમાં એમને પૂર્તતા ના થાય પણ પેલામાં 70 માર્ક લઈ આવે, આમાં 20 માર્ક લઈ આવે, તો એટ ધ એન્ડ એવા પણ પરિણામો જોવા મળ્યા હતા કે ઉમેદવાર ફિલ્ડમાં એટલા સક્સેસફુલ નથી જતા. તો એના કારણે આજના ટેકનોલોજીના જમાનામાં રાધાબેન તમે પણ જોવો છો કે આજકાલ તો 4 રસ્તા ઉપર ઉભેલો એક પોલીસનો જવાન પણ મોબાઈલથી બધા એ કરતો હોય છે ને આજકાલના તમે જોયું હશે કે લગભગ એપને ઉપયોગ કરવો કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ સામાન્યતઃ બધા વિદ્યાર્થીઓ એ કોલેજ કાલને સ્કૂલમાં જ શીખી ગયા હોય છે. એટલે મને લાગે છે એમને લેખિત પરીક્ષાનો ભય કરવાનો જરૂર નથી. એમનાય સારા માટે છે, સિસ્ટમનાય સારા માટે છે અને અંતે સરકાર માટે બી સારું. ઓકે સર, શુભમ ફરી એકવાર આપની પાસે. હવે આમાં શું થવું જોઈએ, શું નવું થવું જોઈએ? આપે તો કહ્યું છે કે આ જ રીતે જે છે સિસ્ટમ એ બરાબર છે અને જો આ રીતે છે તો આગામી સમયમાં એ કેટલું ઉપયોગી સિસ્ટમને થશે, કારણ કે છેલ્લે કામ તો સિસ્ટમ માટે કરવામાં આવી રહ્યું છે. શુભમ. હાલની પરિસ્થિતિ મુજબ આજનો યુવાન મેન્ટલી સ્ટેબલ હોવો જોઈએ. કારણ કે કોઈ અકાળ પરિસ્થિતિ થાય તો ત્યારે મગજમાં તો આવવું જોઈએ ને કે શું કરવું શું ન કરવું. કારણ કે માની લો માર્ક હોય 25 માર્ક હોય રનિંગના, તો જે વધારે દોડતો હોય એને 25 માંથી 25 પૂરા આવે અને જેને ન દોડતો હોય એને 10 આવે ક્વોલિફાય થયો હોય તો 15 માર્કનો ગેપ કાપવો બહુ અઘરો બધા ઉમેદવારો માટે. ઓકે શુભમ જી. એના માટે આ માર્ક સિસ્ટમ હોવી જ રનિંગ નહીં જોઈએ જ નહીં. પ્રદીપ આપનું શું કહેવું છે? ફિઝિકલ માટે જો સતત માટે ટ્રેનિંગ તો મળે જ છે. જી જી. ઓકે શુભમ. પ્રદીપ આપનું શું કહેવું છે, આમાં શું થવું જોઈએ રજૂઆતને લઈને? પ્રદીપ. હા, તો આ પોલીસની ભરતીમાં જે 25 માર્ક્સ નીકાળવામાં આવ્યા તે એડ કરવા જોઈએ, જેથી જે ગામડાનો વિદ્યાર્થી, જે સેવાડાનો વિદ્યાર્થી એને ઘણો ફાયદો થશે. કેમ કે અત્યારે હું ખેતરમાં તૈયારી કરતો હોય, સાથે કામ કરતો હોય, તો નો ડાઉટ હું એના સમર્થનમાં જ છું કે એક્ઝામ આપવી જ જોઈએ. એક્ઝામમાં મતલબ સાયબર ને કોમ્પ્યુટરનું બધું જ્ઞાન હોવું જ જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક સેવાડાના વિદ્યાર્થીને લોસ જતો જ હોય છે. કેમ કે જો એના માર્ક્સ ઉમેરવામાં આવશે તો એ થોડું એને પોઝિટિવ વેમાં લેશે અને એને મહેનત કરવાની વધારે મજા આવશે અને એમને સફળતા મળશે. ઓકે પ્રદીપ. ઓકે સીપી દલાલ સર, ફરી એકવાર આપની પાસે. હવે એ સોલ્યુશન પર આવીએ જેની આપણે વાત કરી રહ્યા હતા આગળ, કે સિસ્ટમ માટે કામ કરવામાં આવે છે અને ગુનાખોરીના જે દિવસે ને દિવસે જે વધતા જતા એ તમામ કેસો છે એને ડામવા માટે કદાચ ક્યાંક આવા નિર્ણયો લેવામાં આવ્યા. તો હવે આમાં આપના મતે શું લાગી રહ્યું છે, એ વચ્ચેનું સોલ્યુશન શું હોવું જોઈએ જેના કારણે ગામડાના વિદ્યાર્થી અથવા તો શહેરના વિદ્યાર્થી કોઈની સાથે પણ અન્યાય ન થાય? સર, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. મારું મેડમ એમ કહેવાનું છે કે જે જૂની સિસ્ટમ હતી અને હવે જે નવી ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે એને બંનેને કમ્પેર કરી અને ભરતી બોર્ડે અને ગવર્મેન્ટે વિચારવું જોઈએ કે પોલીસ ખાતાની નોકરી અને પોલીસ ખાતાની ભરતી એ કોઈ સામાન્ય સરકારી કર્મચારીની નોકરી જેવી નથી. એમાં ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ હોવો જોઈએ અને સાથે મેન્ટલી પણ હોવો જોઈએ. બે જરૂરી છે. હવે જે શારીરિક સક્ષમતાના ગુણ ઓછા કરવાની વાત છે તો એને માટે ખરેખર ગવર્મેન્ટે બહુ પોઝિટિવ જેવું જોઈએ કે ગામડા કે શહેરની વાત નથી, શહેરમાં પણ એટલા જ સક્ષમ શારીરિક ઉમેદવારો મળી શકે છે. અને બીજું ટીકા કરવાનો પ્રશ્ન નથી, પણ જયારે 14-15 હજારની ભરતીમાં 10 લાખ ઉમેદવારો ભરતી માટે આવતા હોય એનો મતલબ એ થયો કે બેકારી તો છે જ. તો આવડા મોટા ગ્રુપમાંથી બંનેનું બેલેન્સિંગ કરેલા સારા ઉમેદવારો ચોક્કસ મળશે એવો સરકારમાં વિશ્વાસ ઉભો કરવો જોઈએ અને સરકારને વિશ્વાસ હોવો જોઈએ કે આપણે બંનેનું બેલેન્સિંગ કરીએ. કારણ કે પોલીસની નોકરી શારીરિક ક્ષમતાની અને બૌદ્ધિક ક્ષમતાની બે છે, એટલા માટે બંનેનું બેલેન્સ કરવાની ખાસ જરૂર છે. ઓકે સર. નિકુલભાઈ, ફરી એકવાર આપની પાસે. જે મુદ્દાને લઈને ઉમેદવારોની સાથે આપ ઉભા છો, એમની પડખે ઉભા છો, એ મુદ્દાને લઈને જો કોઈ આમાં પગલા ન ભરવામાં આવ્યા અથવા તો આ જ સિસ્ટમ રહી તો પછી ક્યાં સુધી અને શું કરવામાં આવશે? ક્યાં સુધી એમના પડખે ઉભા રહેશો?
સરકારને કોંગ્રેસ દ્વારા હંમેશા મુખ્ય મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવે છે અને સરકાર જ્યાં નહીં સાંભળે તો ડેફિનેટલી અમિતભાઈ ચાવડા હોય કે તુષારભાઈ ચૌધરી વિધાનસભાના પટલ પર બી એ પ્રશ્નને ઉઠાવશે અને કોઈ બી ભરતી પ્રક્રિયાની અંદર જેવી રીતના લેખિત પરીક્ષા પછી મૌખિકનો બી એક શું કે અવકાશ હોય છે એવી રીતના જે આ શારીરિક શિક્ષણના જે બી મુદ્દાની જરૂર છે તો એ ડેફિનેટલી મેરિટ માર્ક્સની અંદર કેલ્ક્યુલેશનમાં થવા જોઈએ અને જે રીતે 40%ના કટ ઓફની વાત બી આ પત્રની અંદર છે સરકારને સ્પષ્ટ ઉદ્દેશીને કહેવા માંગે છે આ માંગ ઘણા સમયથી એસસી એસટી ઓબીસી ઉમેદવારોને છે ઇવન જે એક્સ આર્મી મેન છે એમની બી માંગણીઓ છે પરંતુ આ સરકાર સાંભળી નથી રહી તો અમે અમારા લેવલથી એમની જોડે રહી આ પ્રશ્નના નિરાકરણ માટે અંત સુધી લડી લઈ અને કામગીરી કરીશું. ઓકે નિકુલભાઈ. પરિમલભાઈ, ફરી એકવાર આપની પાસે જે ફેરફારની માંગ ઉઠી છે, શું આ મુદ્દા પર કોઈ ફેરફાર કરવામાં આવશે જો યોગ્ય જણાશે, ચકાસણી કરવામાં આવશે તો, અને આપની અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર? રાધાબેન, હું ચોક્કસ એવું માનું છું કે માની લો કે 1 મિનિટ માટે કે ભાઈ ઉદાહરણ તરીકે હું કહું છું કે માની લો કે એમ નક્કી કરે ક્રાઇટેરિયામાં કે ભાઈ 5 મિનિટમાં 2 કિલોમીટર દોડવું એ મિનિમમ ક્રાઇટેરિયા જે અમુક સેકન્ડમાં, તો એની અંદર જે ઉમેદવારની પરીક્ષા ફિઝિકલ લેવાશે એના આંકડા તો નોંધાવાના જ છે કે કોકે 2 મિનિટની અંદર પાસ કરી, કોકે 1 મિનિટને 20 સેકન્ડમાં કરી. એ જે કોમ્પિટિટિવ તો પરીક્ષા તો ફિઝિકલની કોમ્પિટિટિવ જ છે. એમાં જે ઉમેદવારો નક્કી કર્યા છે કે ભાઈ આપણે 5000 ઉમેદવાર લેવાના છે, એ મેરિટમાં જે ફિઝિકલમાં 5000 આવશે એને જ અંદર આવા લેખિતમાં આવશે, મતલબ કે કોઈને અન્યાય થવાની શક્યતા નથી. એક વાત. બીજી વાત કે જે ટેકનિકલ ક્રાઇટેરિયાની વાત છે એ રાજ્ય સરકારને આધીન છે. મને લાગે છે જે રીતે ભૂતપૂર્વ ધારાસભ્ય રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગૃહમંત્રીનું જે એક વિઝન છે એ આની ઉપર ચોક્કસ વિચાર કરશે. અને મને એવું લાગે છે કે અત્યારે જે રીતે પારદર્શક રીતે જે ભરતીઓ થઈ રહી છે સમગ્ર સરકારની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, આની અંદર પણ વિદ્યાર્થીઓને કેન્દ્ર સ્થાને રાખીને નિર્ણય લેવામાં આવશે. ઓકે સર, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે અસમાનતાના આરોપની સાથે ક્યાંક વેઇટેજને લઈને જે વાત કરવામાં આવી છે, આ તમામ વાતોની સાથે રજૂઆત કરવામાં આવી છે. હવે રજૂઆત ત્યારબાદ જવાબ શું આવશે એના પર સૌ કોઈની નજર છે ઉમેદવારોની સાથે.